In today's lecture, we will discuss about cooling system used in IC engine. IC engine ની અંદર જે કંઈ પણ હીટ જનરેટ થાય છે, જે કંઈ પણ એનર્જી ઇનપુટ થાય છે, ઇટ ઇઝ બાય ધ વે ઓફ બર્નિંગ ઓફ ફ્યુઅલ. જે ફ્યુઅલ આપણે દાખલ કરીએ છીએ, પેટ્રોલ, ડીઝલ અથવા ગેસિયસ ફ્યુઅલ, એના કમ્બશનને લઈને એ હીટ જે છે એ જનરેટ થાય છે. હવે એક કેલ્ક્યુલેશન મુજબ about 30 to 40% of the energy supplied is converted into useful work. એટલે કે એન્જિનનું ખરેખર જે આપણને આ વર્ક મળે છે, એન્જિનમાંથી આઉટપુટ વર્ક મળે છે, યુઝફુલ વર્ક મળે છે, એ કેટલું હોય છે? 30 થી 40%. એટલે એન્જિનની એફિશિયન્સી 30 થી 40% જ આપણને મળે છે. તો બાકીની એનર્જી જે છે, હીટ એનર્જી જે ડેવલપ અંદર જનરેટ થઈ ડ્યુ ટુ કમ્બશન ઓફ ફ્યુલ, એનું શું થયું? તો અબાઉટ 12% ઓફ એનર્જી ઇઝ લોસ્ટ બાય ધ હીટ ટ્રાન્સફર. 12% જેટલી એનર્જી હીટ એનર્જી જે છે એ એટમોસ્ફિયરમાં હીટ ટ્રાન્સફરને લઈને એ જતી રહેતી હોય છે, રિમૂવ થાય છે. અબાઉટ 30 to 35% ઓફ ટોટલ એનર્જી સપ્લાઇડ ઇઝ કેરીડ અવે બાય ધ એક્ઝોસ્ટ ગેસીસ. જે સાયલેન્સરમાંથી, એક્ઝોસ્ટ પાઇપમાંથી જે એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે એ ગરમ હોય છે, અને એ જે હોટ ગેસીસ જે છે એ જે હીટ કેરી કરે છે, એ ટોટલ હીટ જે જનરેટ થાય છે 100%, એમાંથી એરાઉન્ડ 30 to 35%, 30 થી 35% હીટ એમાં એ કેરી થઈને ટૂંકમાં એટમોસ્ફિયરમાં એ રીતે જાય. જે પહેલી જે વાત કરી કે 12% હીટ જે હીટ ટ્રાન્સફર દ્વારા લોસ થાય છે, એ સિલિન્ડર દ્વારા, એની બોડી દ્વારા જે છે, એન્જિનની બોડી દ્વારા હીટ જનરેટ, જે હીટ જે છે એ એટમોસ્ફિયરમાં ટ્રાન્સફર થાય છે, એની વાતથી 12%. પણ જે એક્ઝોસ્ટ ગેસીસ દ્વારા જે એટમોસ્ફિયરમાં થાય છે એ 30 થી 35% હોય છે. બાકીની લગભગ એરાઉન્ડ આપણે ગણીએ તો 22 to 30% ઓફ ટોટલ એનર્જી, બરાબર છે, એ 22 થી 30% જેટલી હીટ એનર્જી જે છે એ એન્જિનના કોમ્પોનન્ટ્સ જે છે, સિલિન્ડર વોલ્સ છે, પિસ્ટન્સ છે, અલગ અલગ જે ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ છે, એનું ટેમ્પરેચર રેસ કરવા માટે જે છે એ યુટિલાઇઝ થઈ જાય છે. તો આ રીતે જે ટોટલ એનર્જી જે કંઈ પણ હીટ એનર્જી અંદર જનરેટ થાય છે એમાંથી 30 થી 40% યુઝફુલ વર્કમાં કન્વર્ટ થાય છે, અને બાકી એ લોસીસ છે જુદી જુદી જગ્યાએ, બરાબર છે. હવે એન્જિનની અંદર જે એવરેજ ટેમ્પરેચર જે છે સિલિન્ડરની અંદર, પિસ્ટન ને સિલિન્ડરની જે એસેમ્બલીની જે છે એન્જિનની અંદર, ત્યાં એવરેજ જે ટેમ્પરેચર જે જનરેટ થાય છે એ એરાઉન્ડ ઇટ ઇઝ 1000 to 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. 1000થી લઈને 1500 ડિગ્રી સેન્ટીગ્રેડની રેન્જમાં એ ટેમ્પરેચર હોય છે. આ હાઈ ટેમ્પરેચર જે છે એ એના ફાયદા પણ છે કે એફિશિયન્સી વધારે મળે છે, ફ્રિક્શન લોસીસ ઘટે છે, પણ એના ડિસએડવાન્ટેજીસ પણ ઘણા બધા છે. જેમ કે લ્યુબ્રિકેટિંગ ઓઇલ જે છે એની કેમિકલ પ્રોપર્ટીને એ અફેક્ટ કરે છે. હાઈ ટેમ્પરેચર જે છે એને લઈને જ આ પ્રશ્નો ઊભો થાય છે. બીજું, હાઈ ટેમ્પરેચર જે છે એના કારણે એ આપણે જે જોઈએ તો હીટ લોસ, એક્સપાન્શન ઓફ પિસ્ટનનું એક્સપાન્શન થઈ શકે છે. પિસ્ટનનું એક્સપાન્શન થાય એટલે શું થાય? તો પિસ્ટનનું એક્સપાન્શનને લઈને જે છે એની સાઇઝમાં જે છે એ વધારો થાય, તો જે પિસ્ટન જે છે સિલિન્ડરની અંદર જામ થઈ શકે છે, સિલિન્ડરની અંદર પણ ઇક્વિવેલન્ટ જે છે એક્સપાન્શન ન થાય તો એ પણ એક પ્રશ્ન છે. બીજું, હાઈ ટેમ્પરેચર ઉપર જે છે એ પિસ્ટન અને સિલિન્ડર જે લાઇનર જે છે એની સ્ટ્રેન્થ જે છે એ ઘટી જાય છે, મટીરિયલ બીકમ સોફ્ટ, બરાબર છે, તો એ પણ એક પ્રશ્ન છે. બીજું, પ્રી ઇગ્નિશન જે છે એન્જિનની અંદર જે છે પ્રી ઇગ્નિશનના ચાન્સીસ વધી જાય છે. વોટ ઇઝ પ્રી ઇગ્નિશન? તો ઇગ્નિશન બિફોર ડિટરમાઇન અથવા તો પ્રી ડિટરમાઇન ટાઈમિંગ્સ. આપણે એવું નક્કી છે કે ભાઈ પિસ્ટન જે છે એ પેટ્રોલ એન્જિન હોય સપોઝ, તો ટીડીસીથી બીડીસી તરફ આવે એટલે સક્શન સ્ટ્રોક થાય. સક્શન સ્ટ્રોકમાં પેટ્રોલ અને એર બંને દાખલ થાય. પછી બીજો સ્ટ્રોક આવે બીડીસીથી ટીડીસી તરફ, એટલે પહેલા સ્ટ્રોકમાં ઉપરથી નીચે, બીજા સ્ટ્રોકમાં નીચેથી ઉપર, એટલે કે બીડીસીથી ટીડીસી તરફ જાય, જેને કોમ્પ્રેશન સ્ટ્રોક કહેવામાં આવે છે. અને એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક સ્પાર્ક જે છે એ સ્પાર્કિંગ થાય, સ્પાર્ક પ્લગ દ્વારા, અને આપણું ઇગ્નિશન સ્ટાર્ટ થાય. પણ જો ટેમ્પરેચર સિલિન્ડરનું અંદરનું ઊંચું હોય કન્ટિન્યુઅસ જે છે એ વર્કિંગના કારણે, અને એ ટેમ્પરેચર જે છે એ વધારે હોવાના કારણે શું થાય? તો વધારે હોવાના કારણે
આ રીતના સપોઝ જે પિસ્ટન અને સિલિન્ડર જે છે, હવે આપણે એવું નક્કી છે કે પિસ્ટન જે છે એ જ્યારે અહીંયા ટીડીસી ઉપર પહોંચે, સપોઝ આ લોકેશન ઉપર પહોંચે ત્યારે આપણે જે છે સ્પાર્ક પ્લગ દ્વારા જે છે એ સ્પાર્કિંગ કરવું છે. પણ પિસ્ટન ઘણી વખત જો આ ટેમ્પરેચર વધારે હોય તો પિસ્ટન ટીડીસીની નીચે હોય, સપોઝ આ પોઝિશન ઉપર છે પિસ્ટન જે છે એ હોય, અને એ વખતે જે છે એ અંદરનું ટેમ્પરેચર એટલું ઊંચું હોય કે ઇગ્નિશન જે છે અહીંયા થવાને બદલે ટીડીસી ઉપર થવાના બદલે એની પહેલાં જ થઈ જાય, એટલે કે અંદર ટેમ્પરેચર એટલું બધું હોય કે ફ્યુલ એની જાતે જ એનું કમ્બશન સ્ટાર્ટ થઈ જાય, તો એને પ્રી ઇગ્નિશન કહેવાય. એટલે કે જે પોઝિશન ઉપર એનું ઇગ્નિશન સ્ટાર્ટ થવું જોઈએ, જે પોઝિશન ઉપર એનું ઇગ્નિશન સ્ટાર્ટ થવું જોઈએ એની પહેલાં જો છે એનું ઇગ્નિશન થાય then it is called પ્રી ઇગ્નિશન. તો વોટ ઇઝ પ્રી ઇગ્નિશન તમને ખ્યાલ આવી ગયો હશે. તો પ્રી ઇગ્નિશન એટલે કે જે નિયત પોઈન્ટ ઉપર જે એનું જે થવું જોઈએ ઇગ્નિશન સ્ટાર્ટ એ ન થાય, એની પહેલાં થાય તો એને પ્રી ઇગ્નિશન કહેવામાં આવતું હોય છે. હવે આપણે એક પ્રોબ્લેમ છે, તો એના માટે પણ એનું ટેમ્પરેચર જે છે એન્જિનનું ટેમ્પરેચર નીચું હોવું જરૂરી છે. અત્યારે આપણે એ જોઈ રહ્યા છે કે વોટ ઇઝ વાય કુલિંગ સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ ઇન આઈસી એન્જિન. તો પહેલાં આપણે જોયું હીટ લોસીસ થાય છે જુદા જુદા પ્રકારના, બીજે બરાબર છે. બીજું એક્સપાન્શન થઈ શકે છે, ટેમ્પરેચર જે છે એ વધવાના કારણે સ્ટ્રેન્થમાં જે છે એ ઘટાડો થઈ શકે છે, પ્રીઇગ્નિશન પણ થઈ શકે છે, લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝ ચેન્જ થઈ શકે છે, બરાબર છે. કેમિકલી એની પ્રોપર્ટીઝ જે છે ચેન્જ થાય, અને એની પ્રોપર્ટીઝ ચેન્જ થાય તો એના કારણે પણ જે છે લુબ્રિકેટિંગ જે ઓઇલની જે એના જે ફંક્શનાલિટી જે છે એના પર પણ અસર થઈ શકે. તો આ રીતે એવરેજ ટેમ્પરેચર જે છે નોર્મલી 250 ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર સામાન્ય રીતે જે એ ડિપેન્ડ્સ ઓન ધ, પછી આ જે આંકડો જે છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ એન્જિન ઓલ્સો, બરાબર છે. તો એ રીતે વેરી થતો હોય છે. તો એ ટેમ્પરેચર એનું જે એક લિમિટની અંદર હોવું જરૂરી છે, બરાબર છે. તો એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે એન્જિનનું કુલિંગ કરવું જરૂરી છે. સામાન્ય રીતે જે છે ઓટોમોબાઈલમાં જે છે એ એન્જિનની અંદર જ્યાં વોટર કુલ્ડ એન્જિન હોય છે, જે આપણે આગળ જોશું, ત્યાં આપણે એન્જિનની અંદર જે કુલિંગ લિક્વિડ વોટર જે પસાર થાય છે એનું એક્ઝિટ ટેમ્પરેચર 85 ડિગ્રીથી વધારે ન હોવું જોઈએ, અને એ જ રીતે એનું એક્ઝિટ ટેમ્પરેચર જે છે એ 50થી જે છે એ નીચે 40થી નીચે ન હોવું જોઈએ, અને 85થી વધુ ન હોવું જોઈએ. એટલે હીટ ટ્રાન્સફર થવો જરૂરી છે, પણ 85થી વધારે પણ હોવું જોઈએ નહીં. તો ધીઝ આર ધ બેઝિક રીઝન્સ ધેટ્સ વાય કુલિંગ સિસ્ટમ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ફોર આઈસી એન્જિન ટુ મેન્ટેન ધ ટેમ્પરેચર વિધિન ધ આઈસી એન્જિન, બરાબર છે, વિધિન ધ સિલિન્ડર. તો આ મુખ્ય કારણો છે. ના હવે ત્યાર પછી કઈ કઈ પ્રકારની જે છે એ સિસ્ટમ જે છે એ કુલિંગ જે છે માટે યુઝ થાય છે એની વાત કરીએ. તો ધેર આર બેઝિકલી 2 ટાઈપ્સ ઓફ સિસ્ટમ યુઝડ ઇન આઈસી એન્જિન. ફર્સ્ટ વન ઇઝ ડાયરેક્ટ કુલિંગ અથવા તો એર કુલિંગ સિસ્ટમ. બીજી જે છે ઇનડાયરેક્ટ કુલિંગ અથવા તો લિક્વિડ કુલિંગ સિસ્ટમ, બરાબર છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આ બે મુખ્ય કુલિંગ સિસ્ટમ જે છે એ આઈસી એન્જિનમાં યુઝ થાય છે. હવે ડાયરેક્ટને એર કુલિંગ પણ કહેવામાં આવે છે, અને ઇનડાયરેક્ટને લિક્વિડ કુલિંગ પણ કહેવામાં આવે છે. ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ નામ શું કામ પડ્યું? તો જે ડાયરેક્ટ કુલિંગ જે સિસ્ટમ જે છે એમાં હીટ જે છે એ સિલિન્ડર વોલ્સમાંથી ડાયરેક્ટ એટમોસ્ફેરિક જે છે સરાઉન્ડિંગ એરમાં ટ્રાન્સફર થાય છે. એન્જિનની હીટ સીધી એ એટમોસ્ફિયરમાં ટ્રાન્સફર થાય તો એને ડાયરેક્ટ કુલિંગ કહેવાય. અને એન્જિનની હીટ પહેલાં જે છે એ કોઈક બીજા ફ્લુઇડને ટ્રાન્સફર કરવામાં આવે, અને એ ફ્લુઇડની હીટ પછી એટમોસ્ફિયરમાં ટ્રાન્સફર થાય. પહેલાં એન્જિનની હીટ કોઈ ફ્લુઇડને ટ્રાન્સફર કરવામાં આવે, અને એ ફ્લુઇડની હીટ પછી એટમોસ્ફિયરમાં ટ્રાન્સફર થાય તો એને ઇનડાયરેક્ટ જે છે કુલિંગ સિસ્ટમ કહેવામાં આવે. એટલે એમાં ડાયરેક્ટ એટમોસ્ફિયરમાં હીટ રિલીઝ ન થઈ પણ ઇનડાયરેક્ટલી થઈ, બરાબર છે, વાયા એક બીજા આપણે મીડિયમ થ્રુ એમાં જે છે હીટ ટ્રાન્સફર થઈ, તો એને કહેવાય ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ. તો બે પ્રકારની સિસ્ટમ થઈ, ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ અને ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ. ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમમાં સીધી એટમોસ્ફિયરમાં એર ટ્રાન્સફર થશે, હીટ ટ્રાન્સફર થશે. જ્યારે ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ જે છે એમાં જે છે એ વાયા કોઈ એક કુલિંગ મીડિયમ જે છે એને પહેલાં હીટ ટ્રાન્સફર થશે અને પછી એટમોસ્ફિયરમાં જશે. પહેલાં આપણે વાત કરીશું એર કુલિંગ અથવા તો ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ, બરાબર છે. એ કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. તો એર કુલિંગ સિસ્ટમ જે છે કે જેમાં ડાયરેક્ટ કુલિંગને બીજું નામ છે એર કુલિંગ સિસ્ટમ. તો એર કુલિંગ સિસ્ટમ જે છે સામાન્ય રીતે એ
જે સ્મોલ કેપેસિટી એન્જિન છે, જેમ કે ટુ વ્હીલર્સ છે, સ્કૂટર્સ છે, મોટરસાઇકલ્સ છે, બરાબર છે, ઇવન એરક્રાફ્ટ જે છે કે એમાં એર કુલિંગ સિસ્ટમ જ યુઝ થાય છે, કારણ કે એમાં જે છે વોટર કુલિંગ સિસ્ટમ જે અથવા તો ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ જે છે એમાં કુલિંગ મીડિયમનું વેટ વધી જાય અને એ વેટના કારણે પ્રશ્ન જે છે એ ઊભા થાય ડિઝાઇનમાં, તો એમાં વેટ ઓછું હોય એ મહત્ત્વનું હોય છે. તો ઇવન એરક્રાફ્ટ એપ્લિકેશન્સમાં પણ જે છે જ્યાં વેટ ઇઝ ધ વેરી મચ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ ફોર ડિઝાઇન, બરાબર છે, તો એમાં પણ જે છે એ એર કુલિંગ સિસ્ટમ યુઝ થાય છે. એમાં કઈ રીતે કામ કરે છે? તો જમણી બાજુ એકચ્યુઅલ જે છે ટુ વ્હીલર એન્જિન જે છે ટુ વ્હીલરમાં યુઝ થતું એ દેખાડેલું છે. તેમાં આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે અહીંયા જે છે એ અલગ અલગ જે છે આવી ફિન્સ જે છે એ એક્સટેન્ડ થયેલી દેખાય છે, બરાબર છે, પટ્ટી જેવું લાગે છે, સ્ટ્રીપ જેવું દેખાય છે, જે એન્જિનની જે છે એ સરાઉન્ડિંગ એન્જિનની બહારના ભાગમાં આવી ફિટ કરેલી છે, બરાબર. તો એનો પર્પઝ શું છે? તો એ કંઈ દેખાવા માટે નથી. જો અહીંયા પણ જે એક્સટેન્ડ થયેલી જે ફિન્સ જે છે આ બધી જે એ બધી શું છે? ઇટ ઇઝ નોટ ફોર ડિઝાઇન પર્પઝ ઓનલી, બરાબર છે, કે ભાઈ સારી દેખાય એનો પર્પઝ નથી, બરાબર છે. એનાથી શું થાય કે ધીસ વિલ ઇન્ક્રીઝ ધ હીટ ટ્રાન્સફર સરફેસ, જે એરિયા ઓફ હીટ ટ્રાન્સફર છે એ વધી જાય, બરાબર છે. આપણે તમને એક આ લાઈન જે છે આ રીતે સીધી દોરી છે તો એનો એરિયા કેટલો હોય, બરાબર છે, અને આ લાઈનને જે છે આવી રીતે એ જ લંબાઈમાં હું આવી રીતે ઝિગઝેગ કરીને આપણે લાઈન દોરીએ તો એરિયા કોનો વધારે હશે? ઓબ્વિયસલી જે છે એ આપણે કમ્પેરિઝન ધારો કે કરવું હોય, કમ્પેરિઝન આપણે કરવા માગતા હોય તો આ 1 નંબર કરતાં આ 2 નંબર જે છે એનો એરિયા વધી જાય, બરાબર છે, કારણ કે એમાં આપણે એ ઝિગઝેગ આવી રીતે એ લાઈન દોરેલી છે. તો એરિયા વધી જાય ને એરિયા વધેલી હીટ ટ્રાન્સફર વધે. તમારી હથેળી જે છે હાથમાં જે આપણે 100 ડિગ્રી ટેમ્પરેચરવાળી એક ટાંકણીની પોઈન્ટ હાથમાં ડાળીએ તો તમને વધારે ગરમ લાગે કે એનાથી ઓછા ટેમ્પરેચરવાળી ધારો કે 80 ડિગ્રી ટેમ્પરેચર પર ઇસ્ત્રી હોય કપડાને કરીએ છીએ પ્રેસ, એ હાથમાં હથેળીમાં આખી અડાડીને મૂકીએ તો વધારે ગરમ લાગે. સ્વાભાવિક રીતે ઇસ્ત્રી આખી હાથમાં ટચ થાય તો વધારે ગરમ લાગે. તો એનો મતલબ શું થયો કે એરિયા વધે છે એટલે હીટ ટ્રાન્સફર વધે છે એટલે વધારે હીટ જે છે એ આપણે એને મૂવ કરી શકીએ, બરાબર છે, અંદરથી બહાર કાઢી શકીએ. તો એન્જિનની અંદર સિલિન્ડરની અંદર જે છે અહીંયા જે છે આપણે જે વાત કરીએ છીએ કે સિલિન્ડરની અંદર જે કંઈ પણ હીટ અંદર જનરેટ થાય છે એને આપણે ઝડપથી બહાર કાઢવી છે, બરાબર છે, એને જે છે એ એટમોસ્ફિયરમાં આપણે ટ્રાન્સફર કરવી છે. શું કામ? તો આપણે જે આગળ બધા પ્રોબ્લેમ કીધા એ દૂર કરવા માટે. તો એ દૂર એ હીટ વધારે ટ્રાન્સફર ક્યારે થાય? કે વધારે એરિયા હોય ત્યારે. તો વધારે એરિયા ક્યારે મળે? તો અહીંયા કેવી પરિસ્થિતિ છે અત્યારે આપણે જોઈએ, તો અહીંયા કેવી પરિસ્થિતિ છે આપણે એ જોઈએ. તો એન્જિન જે છે એ સપોઝ જે છે એનો આ રીતની સરફેસ છે, બરાબર છે, અંદરનો જે ભાગ જે છે આજે આખી જે ઇનર લાઇન જે છે એ આ રીતની છે, બરાબર છે. તો આટલા ભાગમાંથી હીટ ટ્રાન્સફર થશે. હવે આ જ એન્જિનમાં આપણે સરાઉન્ડિંગ જે છે આવી ફિન્સ લગાડીએ આમ, બરાબર છે, આ રીતે, તો શું થશે? તો આવી ફિન્સ લગાડવાથી જે છે એ અંદરની હીટ જે છે એ આ ફિન્સને ટ્રાન્સફર થશે મેટલ ટુ મેટલ જે છે કોન્ટેક હોવાના કારણે, જેને આપણે 3 પ્રકારના હીટ ટ્રાન્સફર આપણે ખબર છે, કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. તો આમાં કન્ડક્શન હીટ ટ્રાન્સફર થશે. ચમચીને એક છેડો ગરમ કરીએ તો બીજો છેડો ગરમ થાય છે, એ રીતે સળિયાને એક છેડાને ગરમ કરો તો બીજો છેડો ગરમ થાય. એમ અંદરની બધી હીટ જે છે આ ફિન્સને મળશે અને ફિન જે છે એનો એરિયા વધારે હોવાના કારણે એર એના પરથી પસાર થશે તો વધારે ઝડપથી વધારે ફાસ્ટ જે છે ઓછા સમયમાં હીટ ટ્રાન્સફર થશે. તો સિમ્પલી આવી રીતે ફિન્સ લગાડવાથી હીટ ટ્રાન્સફર સરફેસ એરિયા વધે છે, એર ફ્લો રેટ વધે છે, એરિયા ઓફ કોન્ટેક્ટ વધે છે અને એના કારણે વધારે હીટ ટ્રાન્સફર થાય છે. તો એ રીતે વધારે હીટ ટ્રાન્સફર આપણને આ ફિન્સની મદદથી થતું જોવા મળે છે. એટલા માટે ફિન્સને આપણે રાખવામાં આવે છે. તમને કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં વાયવામાં પ્રશ્ન પૂછાઈ શકે, તો આ તમને આવડવો જોઈએ. હવે કયા કયા ફેક્ટર આ જે મિકેનિઝમ છે એર કુલિંગ સિસ્ટમ બહુ સિમ્પલ છે. આમાં કોઈ અલગથી કોઈ પંપ નથી યુઝ થતો, અલગથી કોઈ મિકેનિઝમ ડિઝાઇન કોઈ યુઝ નથી. સિમ્પલી બાઇક ચાલે, ટુ વ્હીલર ચાલે એટલે એના પરથી હવા પસાર થાય ને એન્જિન કુલિંગ થઈ જાય,
બરાબર છે, પણ આ ફક્ત નાના એન્જિન માટે જ છે. અને એટલે જ વધારે કુલિંગ ઝડપથી થાય એટલે જ બાઇકમાં જે તમે જોશો તો સૌથી આગળના ભાગમાં એન્જિન હોય છે. આગળના ભાગમાં એટલે આગળના વ્હીલ, ફ્રન્ટ વ્હીલની આગળ નહીં, પણ એ એવી જગ્યાએ હોય કે જ્યાં એર એના પરથી સીધી પસાર થઈ શકે તો જ કુલિંગ થાય. પાછળના ભાગમાં એન્જિન હોય તો એના પરથી એર જ પસાર ના થાય, તો કુલિંગ થવું ડિફિકલ્ટ છે. એટલે એન્જિન ટુ વ્હીલરમાં, બાઇકમાં કે તમે જોશો ને તો એવી જગ્યા હોય કે સીધી એના પરથી એર પસાર થાય, એટલે કુલિંગ ઝડપથી થાય. હવે કયા કયા ફેક્ટર જે છે મુખ્ય એના પર અસર કરે છે? કુલિંગ કેટલું થશે ઝડપથી, કેટલું ફાસ્ટ થશે, એનો આધાર શેના પર રહેલો છે એની વાત કરીએ તો 4 ફેક્ટર છે. બરાબર છે, ટોટલ જે છે એમાં 4 ફેક્ટર છે કે જેના પર જે છે એ આ આધાર રાખે છે. કયા કયા ફેક્ટર? તો પહેલું છે સરફેસ એરિયા. બરાબર છે, આખો જે છે એરિયા ફિન્સના ફિટ કર્યા બાદ કેટલો સરફેસ એરિયા મળે છે, જેટલો એરિયા વધારે એટલી વધારે હીટ ટ્રાન્સફર થાય. નંબર 2 એર ફ્લો રેટ, એરનો ફ્લો કેટલો છે. ઘણીવાર પવન જે છે વધારે હોય તો વધારે કુલિંગ થાય, પવન ઓછો હોય તો ઓછું કુલિંગ થાય. ભલે આપણી સ્પીડ વધારે હોય પણ સામે એર ફ્લો રેટ પણ અગત્યનો છે. ત્રીજું ટેમ્પરેચર ડિફરન્સ બિટવીન હોટ સરફેસ એન્ડ એર, એટમોસ્ફેરિક ટેમ્પરેચર કેટલું છે. ધારો કે એટમોસ્ફેરિક એરનું ટેમ્પરેચર 45 ડિગ્રી છે તો એમાં જે હીટ ટ્રાન્સફર થશે એના કરતાં એટમોસ્ફેરિક એરનું ટેમ્પરેચર 30 ડિગ્રી હશે તો વધારે હીટ ટ્રાન્સફર થશે. તો ડિફરન્સ કેટલો છે એન્જિનની સરફેસ જે છે, હોટ સરફેસ છે અથવા તો જે ફિન્સ જે છે એનું ટેમ્પરેચર અને એટમોસ્ફેરિક એરનો ટેમ્પરેચરનો ડિફરન્સ જેટલો વધારે એટલું વધારે હીટ ટ્રાન્સફર થશે. અને ચોથો મુદ્દો જે છે થર્મલ કન્ડક્ટિવિટી. ચોથો મુદ્દો છે થર્મલ કન્ડક્ટિવિટી, કે મટીરિયલ જે છે એની થર્મલ કન્ડક્ટિવિટી વધારે હોય તો એ વધારે હીટ ટ્રાન્સફર થશે. તો ચારેય મુદ્દા અહીંયા મેં અત્યારે લખેલા છે કે પેલું સરફેસ એરિયા ઉપર આધારિત છે, કેટલી હીટ ટ્રાન્સફર થશે. નંબર 2 એર ફ્લો રેટ, હવાનો પ્રવાહ કેટલો છે એના પર આધાર છે. નંબર 3 ટેમ્પરેચર ડિફરન્સ કેટલું છે, એટમોસ્ફેરિક એર અને જે ફિન્સનું ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે. અને નંબર 4 થર્મલ કન્ડક્ટિવિટી ઓફ ધ મટીરિયલ ઓફ ધ એન્જિન ફિન્સ. સામાન્ય રીતે એલ્યુમિનિયમ એલો, યાદ રાખજો એલ્યુમિનિયમ એલો યુઝ થતી હોય છે. બરાબર છે, તો જેના દ્વારા આપણે મેક્સિમમ હીટ ટ્રાન્સફર થઈ શકે એવી મટીરિયલનો યુઝ કરવામાં આવતો હોય છે. હવે આ જે સિસ્ટમ જે છે એના ફાયદા અને ગેરફાયદા શું એની વાત કરીએ તો આ સિમ્પલ સિસ્ટમ છે, ડિઝાઇન સિમ્પલ છે. બરાબર છે, એમાં કોઈ પણ જાતના જે છે એક પાઇપનો યુઝ નથી, રેડિએટર યુઝ નથી થતો, પંપનો યુઝ નથી થતો, એટલે મેન્ટેનન્સ પણ કંઈ એમાં જ ખાસ નથી. બરાબર છે. બીજું કોઈ પણ જાતનું લિક્વિડ યુઝ થતું ન હોવાના કારણે ધેર ઇઝ નો ડેન્જર ઓફ લીકેજીસ ઓફ કુલન્ટ એન્ડ સ્કેલિંગ. એમાં કોઈ કાટ લાગવાનો કે કોઈ લીકેજનો, લિક્વિડનો એ કોઈ પ્રશ્ન નથી. પાણી યુઝ નથી થતું. બરાબર છે, એટલે કંઈ લો ટેમ્પરેચર ઉપર ફ્રીઝિંગ, ઘણીવાર જે છે જ્યાં એકદમ ઠંડા પ્રદેશો છે જ્યાં માઇનસમાં ટેમ્પરેચર એટમોસ્ફેરિક જતું રહેતું હોય ત્યાં શું થતું હોય કે ત્યાં પછી ફ્રીઝ થઈ જાય, બરફ બની જાય પાણી, તો એન્જિનની અંદરનું આજુબાજુનું પાણી હોય એ બરફ બની જાય. એવા પ્રોબ્લેમ પણ આમાં થતા નથી. કોઈ પણ જાતના એક્સટર્નલ કોમ્પોનન્ટ્સ પણ નથી, એટલે નાની ડિઝાઇન છે, સસ્તી ડિઝાઇન છે, રનિંગ કોસ્ટ પણ જે છે એમાં કંઈ છે નહીં. બરાબર છે, અને પરફોર્મન્સ પણ જે છે એ નાના એન્જિન માટે આપણને સારું મળે છે. ડિસએડવાન્ટેજીસ શું છે તો એમાં કુલિંગ યુનિફોર્મ નથી મળતું આપણને, ડિપેન્ડ્સ ઓન એટમોસ્ફેરિક કન્ડિશન. બરાબર છે, અને મોટા એન્જિન માટે યુઝ કરવું પણ ડિફિકલ્ટ છે. ખાસ કરીને જે છે એ ટુ વ્હીલર હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મોટા એન્જિન હોય તો ત્યાં આપણે યુઝ કરી શકતા નથી. એન્જિનના ટેમ્પરેચરનો કંટ્રોલ ઉપર આપણા હાથમાં કોઈ કંટ્રોલ રહેતો નથી, કંટ્રોલ કરવો. બરાબર છે, તો આ રીતે એની એફિશિયન્સી જે છે એ નાના એન્જિન માટે આપણને સારી જોવા મળે છે, મોટા એન્જિન માટે આપણે યુઝ કરી શકતા નથી. તો આ રીતે એર કુલિંગ સિસ્ટમના કઈ રીતે વર્ક કરે છે, ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ અથવા તો એર કુલિંગ સિસ્ટમ, એની આપણે વાત કરી. નેક્સ્ટ પાર્ટ 2માં જ આમાં આપણે જે છે આગળ હવે વાત કરીએ છીએ ઇનડાયરેક્ટ કુલિંગ અથવા લિક્વિડ કુલિંગ, કે જેમાં જે છે એ પાણીનો યુઝ કરવામાં. તો જે લાર્જ સાઇઝના અથવા મીડિયમ અને લાર્જ સાઇઝના વેહિકલની જે આપણે વાત કરી તો એમાં ઇનડાયરેક્ટ કુલિંગ અથવા તો લિક્વિડ કુલિંગનો યુઝ આપણે થતો હોય છે. અને એમાં ખાસ કરીને જે છે એ આપણે ફિગરમાં જે દેખાય છે એ પ્રમાણે રેડિએટર જે છે એનો યુઝ થતો હોય છે. આપણે એમ થાય રેડિએટર એટલે શું, તો જે રેડિએટર જે છે એક પ્રકારનું હીટ એક્સચેન્જર છે. જ્યાં પણ હીટ ટ્રાન્સફર થાય છે એ તમામ હીટ એક્સચેન્જર જ હોય છે, પણ એની એપ્લિકેશન પ્રમાણે એના નામ અલગ અલગ પડતા હોય છે. બાકી અલ્ટિમેટલી પર્પઝ જે છે એ હીટ એક્સચેન્જરનો શું છે,
હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર તરફ આપણે હીટને ટ્રાન્સફર કરવું. તો એ હીટ એક્સચેન્જર જે છે તરીકેનું કામ એ આપણે રેડિએટરનું અહીંયા જોવા મળે છે. હવે સિમ્પલી જે છે આપણે સમજીએ તો એન્જિનની ગરમી જે છે એ પાણીને આપવામાં આવે, પાણી એબ્સોર્બ કરે અને એ પાણીને ઠંડુ પાડવા માટે રેડિએટરમાં લઈ જવામાં આવે. અને રેડિએટર જે છે એની ટ્યુબમાંથી પસાર થાય ત્યારે ઉપરથી હવા પસાર થાય એટલે પાણી ઠંડુ પડે. પહેલાં આપણે એન્જિનને ઠંડુ પાડ્યું પાણીની મદદથી, હવે પાણી ગરમ થયું એટલે પાણીને ઠંડુ પાડ્યું હવાની મદદથી. એટલે અલ્ટિમેટલી હવા દ્વારા જે છે એ કુલિંગ થશે પાણીનું અને એ એટમોસ્ફિરિક એરનું ટેમ્પરેચર વધશે. તો આપણે જુદા જુદા પ્રકારની જે છે એ ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ જે છે ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ વ્હીકલ, કેપેસિટી ઓફ વ્હીકલ અને એ રીતે ડિઝાઇન અલગ અલગ હોઈ શકે છે. આપણે પહેલી સિસ્ટમ જે છે થર્મોસિફોન કુલિંગ એની આપણે વાત કરશું. થર્મોસિફોન કુલિંગમાં જે થર્મો છે એનો મતલબ થાય છે ગરમી, હીટ, બરાબર છે. તો જે સિફોન એટલે એક જાતની ચેમ્બર, ટનલ જેવું. તો જે પાઇપની મદદથી જે છે નેચરલ કુલિંગ જે છે એ આમાં કરવામાં આવે છે થર્મોસિફોન કુલિંગમાં. આમાં કોઈ પણ જાતનું જે છે એક્સટર્નલ સોર્સ ઓફ એનર્જી યુઝ થતો નથી. મીન્સ કે કોઈ પાણીને સર્ક્યુલેટ કરવા માટે કોઈ પણ જગ્યાએ પંપનો કે બીજી કોઈ એનર્જીનો યુઝ થતો નથી. હવે આ હીટ ટ્રાન્સફર આમાં કઈ રીતે થાય છે, કુલિંગ કઈ રીતે થાય છે, તે પહેલાં આપણે બેઝિક ફંડામેન્ટલ વાત જે છે એ આપણે કરી લઈએ. તો આપણે એવું જાણતા હશો તમે કે હીટ ટ્રાન્સફર 3 રીતે થાય છે. 3 મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર: કન્ડક્શન, કન્વેક્શન અને ત્રીજું રેડિયેશન. પહેલું કન્ડક્શન, બીજું કન્વેક્શન અને ત્રીજું રેડિયેશન. કન્ડક્શન ક્યાં જોવા મળે? તો જે કે પણ સોલિડ મટીરિયલ જે છે, મેટાલિક પાર્ટ્સ છે, એ જે સોલિડ છે તેમાં આપણને જે છે એ કન્ડક્શન દ્વારા એ હીટ ટ્રાન્સફર થતું જોવા મળે છે. હવે એમાં કઈ રીતે કામ થાય છે? તો સોલિડમાં જે છે આપણે બધાનો અનુભવ છે કે ઘણીવાર જે છે આપણે એ ચમચી જે છે એનો એક છેડો કદાચ કોઈ આપણે ગરમ કરીએ તો થોડા જ સમયમાં જે છે આપણે જે હાથમાં પકડેલો છેડો એ પણ ગરમ થશે. સળિયાનો એક છેડો ગરમ કર્યો તો બીજો છેડો પણ થોડા સમય પછી ગરમ થશે. જેને આપણે કદાચ લાઈવ કોઈ એવી ફ્લેમના કે અગ્નિના કોન્ટેક્ટમાં નથી લાવતા છતાં તો એવું કેમ થયું? એ હીટ ટ્રાન્સફર થવાથી એવું થયું. તેમાં હીટ ટ્રાન્સફર કઈ રીતે થઈ? તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો એક મોલેક્યુલ જે છે ગરમ થયો, એનું ટેમ્પરેચર બાજુવાળામાં જે એની નિયર બાય જે બીજો મોલેક્યુલ હશે એના કરતાં વધશે એટલે એ હીટ ટ્રાન્સફર એને થશે, એની હીટ ટ્રાન્સફર એના પછીનાને થશે. એમ કરતાં મોલેક્યુલ જે છે પોતાની જગ્યાએ જ હશે પણ હીટ ટ્રાન્સફર થતી જ રહેશે. એટલે મોલેક્યુલ જે છે મૂવમેન્ટ નહીં કરે પણ જે છે બાજુના મોલેક્યુલને હીટ ટ્રાન્સફર કરશે તો એ કન્ડક્શન જે છે દ્વારા હીટ ટ્રાન્સફર થયું કહેવાય. કન્વેક્શનમાં કેવી રીતે હીટ ટ્રાન્સફર થાય છે? તો કન્વેક્શન જે છે મોસ્ટલી જે છે લિક્વિડમાં, પ્રવાહીમાં આપણે જોવા મળે છે કે જેમાં જેમ કે આપણે બધાને અનુભવ છે કે આપણે તપેલીમાં પાણી ગરમ કરીએ છીએ, બરાબર છે. તો તપેલીમાં પાણી ગરમ કરીએ ત્યારે જો ધ્યાનથી જોઈએ તેલ ગરમ થતું તો એમાં કંઈક આપણને સ્લાઇટ એવું લાગે કંઈક મૂવમેન્ટ જેવું, બરાબર છે. તો એમાં કઈ રીતે થાય છે કે જે તપેલી અથવા તો વેસલ જે કંઈ પણ છે કે જેમાં લિક્વિડ આપણે ગરમ કરીએ છીએ તો વેસલના કોન્ટેક્ટમાં જે પાર્ટિકલ્સ હશે એ ગરમ થશે. ગરમ થાય એટલે લિક્વિડમાં કેવું થાય? ડેન્સિટી ઘટે, અને ડેન્સિટી ઘટે એટલે વેઇટ પણ ઘટે. એટલે એ જે લાઇટ ડેન્સિટીવાળા જે પાર્ટિકલ હશે એનું વજન ઘટવાથી એ ઉપર જશે અને ઉપરનું જે પાણી હશે અથવા તો લિક્વિડ હશે એના જે મોલિક્યુલ્સનું ટેમ્પરેચર ઓછું હશે કમ્પેરેટિવલી, સાપેક્ષમાં, એટલે એનું વજન પણ વધારે હશે સાપેક્ષમાં, એટલે નીચે આવશે. તો એ રીતે નીચેથી ઉપર અને ઉપરથી નીચે થશે. એટલે નીચેના પાર્ટિકલ ઉપર ગયા અને ઉપરના પાર્ટિકલ નીચે આવ્યા, જે મોલિક્યુલ્સ. હવે એ ગરમ થશે, ઉપરથી જે નીચે આવ્યા એ ગરમ થશે. એનું ટેમ્પરેચર જ્યારે ઉપર ગયેલા જે મોલિક્યુલ્સ કરતાં વધી જશે, જે નીચે આવ્યા એનું ટેમ્પરેચર હવે પાછું ઉપર ગયેલાથી વધી જશે એટલે એ ઉપર જશે, કારણ કે એનું વજન ઘટી જશે, ડેન્સિટી ઘટી જશે. તો એને ઉપરના નીચે આવશે. તો આમ ઉપર નીચે, નીચે ઉપર જે છે એ ટેમ્પરેચર ડિફરન્સ થવાના કારણે સર્ક્યુલેશન થશે. આને કહેવાય સર્ક્યુલેશન. પણ આ કુદરતી થાય છે,
આ કુદરતી થાય છે. મને યાદ છે ત્યાં સુધી આપણે જે છે એ લાસ્ટ સેમેસ્ટરમાં 4થમાં બોઇલર વિશે જ્યારે આપણે વાત કરી હતી તેમાં બોઇલરના ક્લાસિફિકેશનમાં આવતું હતું બોઇલરનું ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ સર્ક્યુલેશન, મેથડ ઓફ સર્ક્યુલેશન, બરાબર છે. તેમાં બે પ્રકાર આવતા આપણે જોતા હતા કે એક નેચરલ સર્ક્યુલેશન બોઇલર અને એક ફોર્સ સર્ક્યુલેશન બોઇલર. તો નેચરલ સર્ક્યુલેશન એટલે કે બોઇલરની અંદર પણ આવું જ વસ્તુ થાય છે કે પાણી ગરમ થાય એટલે ઉપર જાય ને ઉપરનું ઠંડુ પાણી નીચે આવે, અને એ પાણી નીચે આવ્યું એ પાછું ગરમ થાય એટલે એ ઉપર જાય ને ઉપરનું પાણી નીચે આવે. તો આ જે સર્ક્યુલેશન થાય છે ઇટ ઇઝ ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ અને ઇટ ઇઝ નેચરલી, આ જે છે એ નેચરલી થતું હોય છે. તો જે નેચરલી થતું હોય તેને નેચરલ સર્ક્યુલેશન કહેવાય. અને જો એને ફેરવવા માટે, પાણીને ઉપર નીચે કરવા માટે બોઇલરમાં આપણે પંપ મૂકવામાં આવે એટલે ફોર્સફુલી પાણીને જે છે ઉપરના પાણીને નીચે અને નીચેના પાણીને ઉપર એ રીતે ફોર્સફુલી જે છે એને સર્ક્યુલેશન કરવામાં આવે તો એને ફોર્સ સર્ક્યુલેશન કહેવામાં આવે છે. આ બધી વાત આપણે જોઈ ગયા છે. તો એ જે સેમ પ્રિન્સિપલ અહીંયા પણ યુઝ થાય છે થર્મોસિફન કુલિંગમાં. એમાં જે છે આપણે આકૃતિ જોઈએ તો જે જમણી બાજુ જે છે એ આપણને રેડિએટર દેખાય છે, એ નીચે લોઅર ટેન્ક છે, ઉપર અપર ટેન્ક દેખાય છે. હવે આમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે આમાં પણ નેચરલ સર્ક્યુલેશનથી જે છે એ કુલિંગ કરવામાં આવે છે. એટલે કે પાણી ગરમ થશે એટલે ઉપર જશે અને ઉપરનું પાણી નીચે આવશે. એમાં પંપ મૂકેલો ક્યાંય નથી. કે પાર્ટ્સમાં જોઈએ તો અહીંયા અપર ટેન્ક, રેડિએટર, લોઅર ટેન્ક, આ બાજુ જે છે લોઅર હોસ પાઇપ કનેક્શન છે, ઉપર અહીંયા અપર હોસ પાઇપ કનેક્શન છે, અહીંયા એક્સિયલ ફ્લો ફેન જે છે, બરાબર છે. અને આ સિલિન્ડરનું આ આઈસી એન્જિનનું સિલિન્ડર છે ને એનું વોટર જેકેટ દેખાડેલું છે. તો આમાં કંઈ પંપ નથી. એટલે બાય ગ્રેવિટી અને બાય ટેમ્પરેચર ડિફરન્સ નેચરલ સર્ક્યુલેશન થતું હોવાના કારણે અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે રેડિએટર જે છે ને એ થોડુંક ઊંચાઈ પર રાખવાનું. આમાં જે છે રેડિએટરમાં જે છે એ હાઇટ થોડીક આપણે ઊંચી રાખવી પડશે કે જેથી કરીને પાણીનું લેવલ જે છે એ વોટર જેકેટ કરતાં થોડું ઊંચું હશે તો જ આ સર્ક્યુલેશન શક્ય બનશે. અધરવાઇઝ જે છે શક્ય બનશે નહીં. તો એ લોઅર ટેન્ક જે છે ટૂંકમાં રેડિએટરની હાઇટ આપણે ઊંચી રાખવી પડશે. હવે કઈ રીતે કામ કરે છે એ સમજીએ. તો આ જે છે એ આઈસી એન્જિનમાં જે છે એ સિલિન્ડરને ફરતે જેમ આપણે થર્મોસ આપણે જાણીએ છીએ કે થર્મોસમાં જે છે અંદર એક વેસલ હોય ને વચ્ચે ગેપ હોય ને પછી ફરતું બીજી બોડી આઉટર બોડી હોય અને વચ્ચે ગેપ હોય છે ને ત્યાં એર હોય, બરાબર છે. તો એના કારણે શું થાય છે, એર કે વેક્યુમ હોય તો શું થાય કે ઇટ્સ એ બેડ કંડક્ટર ઓફ હીટ, એટલે હીટ ટ્રાન્સફર ઓછી થાય. એટલે ગરમ ધારો કે લિક્વિડ હોય તો ગરમ જ રહે અને ઠંડુ હોય તો ઠંડુ રહે. હીટ ટ્રાન્સફર થાય એટલે ઓછી થાય. એમ અહીંયા પણ એ જે બે વેસલ વચ્ચેની ગેપ અહીંયા જે થર્મોસમાં હોય છે એમ અહીંયા પણ જે છે એક સ્પેસ રાખવામાં આવી છે ફરતે કે જેની અંદરથી પાણી પસાર થાય. એટલે શું થાય કે જે સિલિન્ડરની અંદર જે છે હીટ જે છે એ હીટ જ્યારે વોલ થ્રુ જ્યારે બહાર આવશે ત્યારે એ સિલિન્ડરની ફરતે એ પાણી સર્ક્યુલેટ થતું હશે એટલે પાણી ગરમ થશે અને પાણીનું ટેમ્પરેચર વધશે એટલે ડેન્સિટી ઘટશે એટલે ઓટોમેટિક એ પાણી ઉપર જશે અને ઉપર જશે એટલે આ જે અહીંયા જે ઠંડુ પાણી હશે એ આ બાજુ જશે. તો આમ જે છે ગરમ પાણી ઉપર જશે અને ઠંડુ પાણી નીચે આવશે. આ સર્ક્યુલેશન જે છે એ શરૂ થશે, કુદરતી થશે, બરાબર છે. જેમ આપણે વાત કરી કે આપણે બોઇલરમાં વાત કરી એ જ રીતે આપણે તપેલીને પાણી ગરમ કરીએ એક્ઝામ્પલની વાત કરી એ જ રીતે એ પાણીનું સર્ક્યુલેશન નેચરલ થશે, બરાબર. તો આમાં કોઈ પણ જગ્યાએ જે છે એ પંપનો યુઝ કરતા નથી પાણીને ફેરવા માટે. ઘણી વખત જે છે એ આપણે વધારે કુલિંગ જોઈતું હોય તો આવી રીતે એ એક્સિયલ ફ્લો ફેન જે છે એ પણ રાખવામાં આવતો હોય છે કે જેને એને ચલાવવા માટેનો પાવર એ આપણે એન્જિનનો મેઇન શાફ્ટ જે છે ક્રેન્ક શાફ્ટ ત્યાંથી બેલ્ટ દ્વારા જે છે એ લેવામાં આવતો હોય છે અને આ ફેનને ચલાવવામાં આવતો હોય છે. તો એના દ્વારા જે છે એર જે છે ખેંચાય એટલે જે છે આ વધારે એર આના બધી પસાર થાય અને વધારે કુલિંગ આપણને મળે. તો લોઅર ટેન્કનું પાણી વોટર જેકેટમાં જશે, વોટર જેકેટનું પાણી ગરમ થવાથી ઉપર જશે અને ઉપર ગયા પછી અપર ટેન્કમાંથી જે છે નીચે આવશે ટ્યુબમાંથી, આ જે રેડિએટરની ટ્યુબ્સ છે રેડિએટરની ટ્યુબમાંથી પસાર થશે એ વખતે રેડિએટરની ટ્યુબ્સ ઉપરથી જે છે એર પસાર થશે અને એર પસાર થશે આવી રીતે એટલે એ પાણી ઠંડુ પડશે, બરાબર. હવે આપણે બીજી એક ફિગર દ્વારા પણ સમજીએ કે આ રીતે જે છે તો આ મલ્ટી સિલિન્ડર એન્જિન છે, 4 સિલિન્ડર એન્જિન. તો દરેક સિલિન્ડરની ફરતે જે છે આવી રીતે પાણી પસાર થશે
બરાબર છે, કુલન્ટનો જે પેસેજ આપેલા હશે ત્યાં, અને પાણી ગરમ થશે એટલે અહીંયા ઉપર જે છે સિલિન્ડર હેડ જે છે ત્યાં કુલન્ટનું પેસેજ હશે, ત્યાંથી એ પાણી જે છે એ નેચરલી એ ઉપર જશે કારણ કે ગરમ છે ટોપ હોઝ દ્વારા, અને અહીંયા જે છે આ હેડર ટેન્ક જેને કહેવાય ઉપરની જે છે આ ટેન્ક જેવું હશે, ત્યાંથી જે છે પાતળી ટ્યુબમાંથી એ નીચે આવશે, બરાબર છે, અને બોટમ ટેન્ક તરફ જશે. આ ટ્યુબ્સ જે છે દેખાય છે નાની નાની, બરાબર છે, એ બોટમ ટેન્કમાં આવશે ઠંડુ થઈને, અને ત્યાંથી ફરી પાછું આ સિલિન્ડર બ્લોકમાં એ પેસેજમાં જશે. અહીંયા ફેન દેખાડેલો છે. હવે અહીંયા તમે જોશો ધ્યાનથી તો ટ્યુબની આ ટ્યુબ વર્ટિકલ છે, ટ્યુબ છે અહીંયા આ ફિગરમાં વર્ટિકલ દેખાડેલી છે, પણ એક આડી પટ્ટીમાં પણ જે છે નાની ફિન્સ જે છે એડિશનલી એટેચ કરવામાં આવે. અને આપણે ઘણીવાર જે છે આપણું એસીનું આઉટર યુનિટ હશે જે આપણે અગાસીમાં કંઈક રાખતા હોય છે, બરાબર છે, તો હેંગ કરતા હોય છે વર્ટિકલ વોલ ઉપર, અથવા તો આપણે રેડિએટરમાં પણ જોશું તો નાની નાની પટ્ટીઓ આપણને જોવા મળે છે, બરાબર છે, જો આ ટાઈપની, બરાબર છે. તો આપણને આડી ટ્યુબ્સ જે છે ને ઘણીવાર વર્ટિકલ પણ હોય અને ટ્યુબ આડી પણ હોઈ શકે, પણ જે નાની નાની જે જાળી દેખાય છે એ એક્સ્ટ્રા એ આપણે જોડેલી ફિન્સ છે. એનો ડાયરેક્ટ કોઈ આમ ઉપયોગ નથી, એ કંઈ એ વોટરના કોન્ટેક્ટમાં આવતું નથી, પણ જે ટ્યુબની અંદરથી ગરમ પાણી પસાર થયું એટલે ટ્યુબ ગરમ થઈ, બરાબર છે. પણ અગેઇન આપણે જે એર કુલિંગની વાત કરી એ જ પ્રિન્સિપલ અહીંયા કામ કરે છે કે જેમ કોન્ટેક્ટ એરિયા વધુ એમ હીટ ટ્રાન્સફર વધુ, તો એ જે ટ્યુબની હીટ જે છે એ આ ફિન્સને મળે, બરાબર છે, કન્ડક્શન દ્વારા, અને ફિન્સ ઉપરથી એર પસાર થાય, ટ્યુબ ઉપરથી પણ એર પસાર થાય, એટલે કોન્ટેક્ટ એરિયા વધ્યો એરનો ફિન્સ અને ટ્યુબના કારણે. પહેલાં ફક્ત ટ્યુબ જ હોય, ધારો કે ફિન્સ ના રાખીએ તો એકલી ટ્યુબ્સ જ હોય, તેમાં કોન્ટેક્ટ એરિયા આપણને કમ્પેરેટિવલી ઓછો મળે. પણ જો ફિન્સ રાખેલી હોય તો આપણે જે છે કોન્ટેક્ટ એરિયા વધી જવાના કારણે હીટ ટ્રાન્સફર પણ વધી જાય, તો આપણે અલ્ટિમેટલી જે છે વધારે ઝડપથી અને સારું કુલિંગ આપણને મળી શકે છે. તો આ જે છે એ થર્મોસિફોન કુલિંગ બહુ ઇઝી છે. હવે આમાં જ્યારે રેડિએટરમાં આપણે વાત કરીએ પ્રમાણે વોટર યુઝ કરીએ ત્યારે એની પણ લિમિટેશન હોય છે. આપણે ગમે તે રીતે જે નળનું પાણી સીધું આપણે નાખી શકતા નથી, અથવા બોરનું પાણી હોય તો એ સીધું આપણે આમાં યુઝ કરી શકાય નહીં, ન કરવું જોઈએ. અધરવાઇઝ શું થાય, પ્રોબ્લેમ્સ થાય, કારણ કે આમાં જે પાણી આપણે યુઝ કરીએ એ સોફ્ટ હોવું જોઈએ. સોફ્ટ મીન્સ કે એમાં કોઈ પણ જાતના ઓક્સાઇડ કે ક્ષારો જે છે એનું પ્રમાણ હોવું જોઈએ નહીં. એને જો હોય તો શું થાય, તો એ જે સ્કેલ ફોર્મેશન થાય એ જે છે એ ટ્યુબની અંદરના ભાગે જે છે એ સ્કેલ ફોર્મેશન થાય, અને સ્કેલ ઇઝ અ બેડ કંડક્ટર ઓફ હીટ, જે આપણે બોઇલરમાં પણ આપણે અગાઉ જોઈ ગયા છે કે ભાઈ આપણે આરો પ્લાન્ટની વાત કરી હતી કે રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ હોય પાવર પ્લાન્ટમાં, ત્યારે આપણે વાત કરી હતી બધી. તો એ સ્કેલ ફોર્મેશનના કારણે એ ઇનસાઇડ સરફેસ ઉપર જે છે સ્કેલ ફોર્મેશન થાય, એટલે શું થાય કે ઇટ્સ અ બેડ કંડક્ટર ઓફ હીટ, અને એના કારણે હીટ જે છે એ ટ્રાન્સફર થાય નહીં અને કુલિંગ ન થાય અને જોઈએ તેવું, અને એના કારણે જે છે ટેમ્પરેચર રાઇઝ થાય, અને ટેમ્પરેચર રાઇઝ થાય તો પ્રશ્નો ઊભા થઈ શકે. તો આમાં આપણે એ પણ યાદ રાખવાનું કે જ્યારે ઇનડાયરેક્ટ કુલિંગ મેથડ જે વપરાતી હોય છે એમાં વોટરનું એક્ઝિટ ટેમ્પરેચર મેક્સિમમ 80 થી 85 વધારે હોવું જોઈએ નહીં. 80 ડિગ્રીથી 85 ડિગ્રીની લિમિટમાં જે છે એ વોટરનું ટેમ્પરેચર એ હોવું જોઈએ. અધરવાઇઝ જે છે એ જો એ બોઇલિંગ પોઈન્ટ સુધી પહોંચી જાય તો એનું સ્ટીમમાં પણ રૂપાંતર થઈ જતું હોય છે. એટલે આપણે એનું જે એક્ઝિટ જે છે ટેમ્પરેચર રેડિએટરમાંથી જે પાણી આવે છે એ તો નીચું જ હોવું જોઈએ. તો એના માટે થઈને આપણે સ્કેલ ફોર્મેશન અટકાવવા માટે પણ આપણે એ સોફ્ટ વોટર જે છે આપણે યુઝ કરવો પડે છે. અને એમાં પણ જો કદાચ ધારો કે સોફ્ટ વોટર આપણે અવેલેબલ ન હોય તો ઘણી વખત સોડિયમ બાઇક્રોમેટ જે છે એ પણ જે છે એડ કરીને એને સોફ્ટ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે. તો આમ જોવા જઈએ તો આ સિસ્ટમ પણ જે છે બહુ સહેલી છે, બરાબર છે, પણ કારણ કે એમાં બીજા કોઈ પંપ યુઝ નથી બહુ, એટલે મેન્ટેનન્સ પણ કમ્પેરેટિવલી સહેલું છે. પણ ડ્રોબેક્સની વાત કરીએ તો આપણે કીધા પ્રમાણે એમાં નેચરલ સર્ક્યુલેશન થાય છે, પંપ યુઝ થતો નથી. એટલે અગેઇન જે છે આપણને કુલિંગ જે છે એ પંપ વાપરવાથી જે કુલિંગ મળે છે, ટૂંકમાં જે ફોર્સ સર્ક્યુલેશન કરીએ અને આપણને જે કુલિંગ મળે એવું કુલિંગ આમાં આપણને મળી શકે નહીં, બરાબર છે. બીજું આપણે રેડિએટરની પણ જે છે એ લોકેશન ફિક્સ થઈ જાય છે, આપણે ઊંચાઈ ઉપર રાખવું પડે છે કીધા પ્રમાણે, કારણ કે બાય ગ્રેવિટી જે છે એ પાણી જે છે એ નીચે આવતું હોય છે, અને ડ્યુ ટુ ડેન્સિટી ડિફરન્સ અને એના કારણે જે છે આપણે પાણી જે છે એ સર્ક્યુલેટ થતું હોય છે. તો એમાં આપણે એડવાન્ટેજ લેવો હોય
તો આપણે રેડિએટરને હાઇટ ઉપર જ મૂકવું પડે, એટલે એ ફિક્સ જગ્યા થઈ ગઈ. આપણે આપણી ડિઝાઇન કરવી હોય પોતાની અલગ જગ્યાએ મૂકવું હોય તો એ આપણે આમાં શક્ય ન બને. તો આ બધા ડ્રોબેક્સ જે છે જેના કારણે જે છે એ આપણે પંપ આસિસ્ટેડ સિસ્ટમ જે છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો જેની વાત આપણે હવે આગળ જોઈશું. તો આજે આપણે અત્યારે આ થર્મોસિફોન સિસ્ટમ જે છે એની કઈ રીતે વર્ક કરે છે, એના શું ફાયદા છે, એટલે એના શું ડ્રોબેક છે, એના શું એડવાન્ટેજીસ છે, એની પણ આપણે અત્યારે વાત કરી.